પાટણ સાંતલપુર બોર્ડર વિસ્તારમાં પોલીસ અધિકારીઓની મુલાકાત. સાંતલપુર તાલુકામાં મઢુત્રા અને નવાગામ બોર્ડર વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ, રાધનપુર ડીવાયએસપી ડી.ડી. ચૌધરી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી. તેમના સાથે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ હાજર રહ્યા. આ દરમિયાન મઢુત્રા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા આયોજન સંબંધિત ચર્ચા યોજાઈ. બોર્ડર વિસ્તારમાં વધતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ પગલાં વધારવાની ચર્ચા થઈ. આ પ્રસંગે મઢુત્રા ગામના સરપંચ ખુમાણભાઈ આહિર, ડેપ્યુટી સરપંચ વિરમભાઈ આહિર, સાંતલપુર તાલુકા પંચાયતની પ્રમુખ કંકુબેન પરમાર, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય જીવણભાઈ આહિર, નાગરાજ, રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ સહિતના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. બોર્ડર વિસ્તારની સુરક્ષા, વિકાસ અને જન સુવિધા સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કે આ વિસ્તારના છે જ નહીં. હવે એવું કોઈ માણસ અહીંયા દેખાય તો અગર પોલીસને ખબર પડે તો આપણે એના ઉપર તત્કાલ પગલાં લઈ લઈએ. એ જ રીતથી બીજી ઘણી ગતિવિધિઓ ચાલતી હોય છે, આપને નજર પડે તો તત્કાલ આપ લોકો બતાવી કે આપની સુખાકારી માટે અને આ વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી પણ આ સરહદી વિસ્તારના સુરક્ષા અને વિકાસને લઈને એટલી જ ચિંતા કરે છે અને સતત આ અહીંયાની જે પ્રવૃત્તિઓ છે એની પડેપડની ખબર રાખતા હોય છે. તો એ અનુસંધાનમાં જ અમારા પ્રવાસ છે. સવારે હું વૌવા ગામે હતો અને ત્યાં ગામો સાથે ખૂબ લાંબી ચર્ચા થઈ. અહીંયા પણ તો હું આવ્યો છું તો અરે માનનીય ધારાસભ્યશ્રીનો ખાસ આભાર માનવું પડે કે એ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી અહીંયા આવેલા છે અને જેટલી મેં ચર્ચા કરી એમના સાથે અને ધ્યાન પડી કે એ આ વિસ્તારના વિકાસ માટે અને લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. અહીંયા નાની મોટી જે હમણાં થોડી સમસ્યાઓ થઈ વરસાદના લીધે એના માટે પણ ઘણી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ત્યાં રજૂઆત કરી છે અને મને બીજી પણ ઘણી સમસ્યાઓની ચર્ચા કરી છે. તો એવા આગેવાનો અગર આપના પાસે હોય તો અડધા કામ તો એમને બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે. હવે જે સરહદી સુરક્ષા છે આમાં આપ લોકો સરહદના સૌથી મહત્વપૂર્ણ પ્રહરી છો. સરહદના સૌથી પહેલા સિપાહી અહીંયાના નિવાસી. કેમ કે આ વિસ્તારને આપ લોકો જન્મ્યા છો ત્યારથી સમજો. આપ લોકો પાસે આ વિસ્તારની પરંપરાગત પૂર્વજો દ્વારા આપેલી જે જાણકારી છે એ પણ છે. કેમ કે મને આજે આ સરહદી વિસ્તાર, છેવાડાનો વિસ્તાર, ગુજરાત રાજ્યના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબે એ ભુજમાં આજે છે અને એમણે આદેશ કરેલો કે આ વિસ્તારના છેવાડાના વિસ્તાર, બોર્ડરના ગામડામાં આવા રેન્જ આઈજી તરીકેના અધિકારીઓ, એ ડીએસપી સાહેબ અને એમના પોલીસ અધિકારીઓને અહીંયા આ વિસ્તારની તાજી જાણકારી મળી રહે, આ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એવી જાણકારી મેળવી છે. અહીંયા રેન્જ આઈજી સુરતથી પધારેલા અને લોકો વચ્ચે સંવાદ કરેલો, જે એમના પ્રાણ પ્રશ્નો છે એમને સાંભળેલા અને જે કોઈ બહારથી અહીંયા માણસ આવે એની જાણકારી ખરેખર એ ગામના લોકોને જ હોય તો એ પણ માહિતી મેળવી અને જે કાંઈ હોય એ પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે, જેથી કરીને ઘટિત ઘટના બધી બંધ થઈ જાય અને આ લોકોને કઈ રીતે ઉપયોગી અને સવલત મળી રહે
એના માટે આઈજી સાહેબને બધાએ એ મોકલ્યા છે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. કેવા રજૂઆતો આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી ની એક સરહદી સુરક્ષાને વધારે સંગીન કરવા માટે અને અહીંયાની સમસ્યાઓને જાણવા માટેના વિભાગના આદેશ રૂપે અમે અહીંયા 2 ગામડાઓની વિઝિટ લીધી છે. એમાં વૌવા અને મદોત્રા ગામની વિઝિટ લીધી છે અને આમાં બંને જગ્યાએ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી. મદોત્રા ખાતે રાધનપુર વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી નવીનજીભાઈ ઠાકોરજી પણ હાજર રહ્યા છે અને તમામ આગેવાનો હાજર રહેલા છીએ. સો આમાં બોર્ડર સુરક્ષા થી સંબંધિત જે મુદ્દાઓ છે આમાં ગામજનોની શું ભૂમિકા છે અને કઈ રીતથી એને વધારે સંગીન બનાવી શકાય આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે. લોકોમાં જાગૃતતા ફેલે એના માટે ચર્ચા કરવામાં આવેલી છે. એ ઉપરાંત ગામના લોકોની જે અમુક સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે પણ ગામના લોકોએ ચર્ચા કરી છે જે એના ઉપર સરકારશ્રી યોગ્ય નિર્ણય લેશે.